સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા લેતી નથી, બોધપાઠ લેતી નથી અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે. જે નીટની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા એ નીટની પરીક્ષા પેપર ફૂટવાના કારણે, પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી છે. પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ, માનસિક રીતે જબરજસ્ત દબાવ ઊભો થાય છે. 2 વર્ષ પહેલા એટલે કે 2024માં જ્યારે નીટનું પેપર ફૂટ્યું, એની તપાસ થઈ, સુપ્રીમ કોર્ટે ગંભીરતા લીધા પછી તો ગુજરાતમાં એનું કેન્દ્ર બિંદુ નીકળ્યું. જે પેપર ફૂટવાના પૂરા પુરાવા મળ્યા, એ પેપર ફોડનારા કોણ હતા? એ સંસ્થા કોણ હતી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધું એનું મિલાપણું. 2024માં જે લોકો નીટનું પેપર ફોડવામાં પકડાયા હતા, જેના ભાજપના નેતાઓ સાથે ફોટાઓ અને વિડીયો સહિત, ફંડ સહિત બધું મેં જાહેર કર્યું હતું, એ પૈકીના આજે કેટલા જેલમાં છે? જવાબ આપે ભાજપની સરકાર. નીટની પરીક્ષામાં જે તહોમતદારો ગુજરાતમાં પકડાયા હતા એનો કોઈ વરઘોડો ન નીકળ્યો, એના કોઈના ટાંટિયા ના તૂટ્યા, એના ઘર ઉપર બુલડોઝર ન ગયા, કારણ કે આ પરીક્ષાના પેપર ફોડનારા તો ભાજપના નેતાઓ સાથે મળેલા હતા. કે આપ ભરપૂર મતો આપો છો, ભાજપ જીતે છે, વાહવાહી થાય છે, અને પછી આપણા બાળકોના ભવિષ્ય સાથે શું થાય છે એનો વિચાર કરવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ સૌથી મોટી કમનસીબી કહેવાય કે આવડા મોટા દેશમાં એક પેપરને પણ સારી રીતના નથી લઈ શકતી, અને આ જે એક્ઝામ લેનાર એજન્સી છે એ એજન્સી ઉપર પણ અનેક વખતે સવાલો ઉઠી ચૂક્યા છે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. દેશની સૌથી મોટી એક્ઝામ જે નીટ યુજીની 2026ની પરીક્ષા લેવાઈ હતી, તેમાં પરીક્ષા રદ થતાં હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. આ એક્ઝામની અંદર 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને આ પરીક્ષા આપ્યા બાદ એ તમામ જે વિદ્યાર્થીઓ હતા તેમના ક્યાંક ને ક્યાંક સપના છે તે રોડાયા છે. જે મા બાપે પોતાના દીકરા અથવા તો દીકરીને એમના સપના પૂરા થાય તે માટેનું ભણતર મળી રહે તે માટે કાળી મજૂરી અથવા તો વ્યાજે પૈસા લઈને પણ તેમને આ પરીક્ષા છે તે અપાવી. આ પરીક્ષા આપ્યા બાદ છેલ્લે જ્યારે જાહેર થયું કે આ પરીક્ષા રદ કરી દેવામાં આવી છે. આ સૌથી મોટી કમનસીબી કહેવાય કે આવડા મોટા દેશમાં એક પેપરને પણ સારી રીતના નથી લઈ શકતી, અને આ જે એક્ઝામ લેનાર એજન્સી છે એ એજન્સી ઉપર પણ અનેક વખતે સવાલો ઉઠી ચૂક્યા છે. ભૂતકાળમાં પણ અનેક એવા પેપરો છે તે ફૂટી ચૂક્યા છે, તેના કારણે અનેક લોકોએ આ નારાજગી પણ વ્યક્ત કરી છે, તો કેટલાક સ્ટુડન્ટોએ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા પણ કરી છે. અનેક વખતે પેપર ફૂટવાનો સિલસિલો યથાવત છે, અને સાથે જ દેશની સૌથી મોટી ગણાતી આ એક્ઝામ કે આ એક્ઝામની સુરક્ષા અથવા તો આ એક્ઝામ સારી રીતે લેવાય તેની જવાબદારી નેશનલ ટેસ્ટ એજન્સીની હોય છે, અને તેની ઉપર પણ અત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સીબીઆઈ તપાસની જે માંગ કરવામાં આવી હતી, સીબીઆઈ તપાસની પણ અત્યારે તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે, પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. પણ આ પેપર ક્યાંથી લીક થયું, કોને લીક કર્યું હતું, કેટલા રૂપિયામાં વેચાયું હતું, કેરળથી લઈ અને રાજસ્થાન સુધી આ પેપર ફોડવાનો કાંડ, કોણ કોણ લોકો સંડોવાયેલા હતા, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ હવે કોંગ્રેસ પણ કરી રહ્યું છે. કોંગ્રેસ આ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. ત્યારે રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે પણ આ નીટ યુજી 2026ની જે પરીક્ષા રદ થઈ પેપર ફૂટવાના કારણે તેને લઈ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા શું કહ્યું, આવો તે પણ જોઈએ.
22 લાખ વિદ્યાર્થીઓ જે નીટની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા એ નીટની પરીક્ષા પેપર ફૂટવાના કારણે, પેપર લીક થવાના કારણે રદ કરવામાં આવી છે. 22 લાખ વિદ્યાર્થીઓની માનસિકતા શું થશે એ સમજવા જેવું છે. કોઈ પણ વ્યક્તિ તૈયારી કરતો હોય, વિદ્યાર્થી પરીક્ષાની પૂરી તૈયારી બાદ એ પરીક્ષા જ્યારે રદ થાય છે ત્યારે વિદ્યાર્થીની ઉપર સાયકોલોજીકલ, માનસિક રીતે જબરજસ્ત દબાવ ઊભો થાય છે. સરકાર કોઈ પણ પ્રકારની ગંભીરતા લેતી નથી, બોધપાઠ લેતી નથી અને પેપર ફૂટવામાં ક્યાંક ને ક્યાંક સરકારનું મિલાપણું પણ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી 2016માં, 2021માં, 2024માં અને 2026માં આ વર્ષે પેપર નીટના ફૂટવાના કિસ્સાઓ બહાર આવ્યા છે. 2024માં નામદાર સુપ્રીમ કોર્ટે પણ ગંભીરતા લીધી. 2 વર્ષ પહેલા એટલે કે 2024માં જ્યારે નીટનું પેપર ફૂટ્યું, એની તપાસ થઈ, સુપ્રીમ કોર્ટે ગંભીરતા લીધા પછી તો ગુજરાતમાં એનું કેન્દ્ર બિંદુ નીકળ્યું. જે પેપર ફૂટવાના પૂરા પુરાવા મળ્યા, એ પેપર ફોડનારા કોણ હતા? એ સંસ્થા કોણ હતી? ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે સીધું એનું મિલાપણું. મેં જે તે સમયે ભાજપના નેતાઓ સાથેના એમના મિલાપણા, એમના ફોટા, ભારતીય જનતા પાર્ટીને અપાતા ફંડની વિગતો બધી જ મેં રજૂઆત કરી હતી. એમાંથી બોધપાઠ ન લીધો. આટલી મોટી ઘટના 2024માં બન્યા પછી સરકાર જાગૃત બની હોત, પગલાં લીધા હોત તો આજે 2026માં નીટનું પેપર ના ફૂટ્યું હોત. નીટની પરીક્ષા શું છે? જે ડોક્ટર ઉચ્ચ અભ્યાસ માટે બનવા જઈ રહ્યો છે અથવા જે ડોક્ટર બને છે, જેને આવતા દિવસોમાં માનવ જીવન સાથે એની સારવારનું કામ કરવાનું છે, પેપર ફૂટેલા વ્યક્તિ જો નીટની પરીક્ષાના પૈસા આપીને પૈસાદાર લોકોના છોકરા પેપર ફોડીને નીટની એક્ઝામમાં ગરીબ મધ્યમ વર્ગના મહેનતુ દીકરાઓ દીકરીઓથી આગળ નીકળીને એડમિશનો લઈ લે અને આવા લોકો ડોક્ટર બને તો માનવની જિંદગી સાથે પણ ચેડા થાય. પણ સરકાર, કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગંભીરતા નથી લેતી. મારી સીધી માંગણી છે, 2024માં જે લોકો નીટનું પેપર ફોડવામાં પકડાયા હતા, જેના ભાજપના નેતાઓ સાથે ફોટાઓ અને વિડીયો સહિત, ફંડ સહિત બધું મેં જાહેર કર્યું હતું, એ પૈકીના આજે કેટલા જેલમાં છે? જવાબ આપે ભાજપની સરકાર. આવું બધું થાય ત્યારે હોવા થાય, એ પછી એ લોકોના જામીન થઈ જાય, એ લોકો બહાર નીકળી જાય, એને કોઈ કડક સજા ન થાય, એના વરઘોડા ના નીકળે. અમરેલીમાં કોઈ પાટીદાર દીકરીનો વરઘોડો કાઢનારાએ નીટની પરીક્ષામાં જે તહોમતદારો ગુજરાતમાં પકડાયા હતા એનો કોઈ વરઘોડો ન નીકળ્યો, એના કોઈના ટાંટિયા ના તૂટ્યા, એના ઘર ઉપર બુલડોઝર ન ગયા, કારણ કે આ પરીક્ષાના પેપર ફોડનારા તો ભાજપના નેતાઓ સાથે મળેલા હતા. આ ન ચાલે. હું વહાલા ગુજરાતીઓને પણ કહીશ કે આ ભરપૂર મતો આપો છો, ભાજપ જીતે છે, વાહવાહી થાય છે, અને પછી આપણા બાળકોના ભવિષ્ય સાથે શું થાય છે એનો વિચાર કરવાનો સમય આવી ગયો છે. ગંભીરતાથી સૌ સુજ્ઞજનો વિચારે. આ નીટનું પેપર ફરી 2026માં ફૂટ્યું છે. 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા છે. અભિનંદન આપીશ અમારા NSUIના મિત્રોને કે એમણે રોડ પર ઉતરીને આંદોલન શરૂ કર્યું છે. ગુજરાતની જનતા, જાગૃત જનતા NSUIના મિત્રોને પણ મદદ કરે અને પોલીસ કોઈ પણ પ્રકારના દંડાનું રાજ્ય, ન્યાય માટે નીકળેલા લોકશાહી રીતે આંદોલન કરતા વિદ્યાર્થી આગેવાનો NSUIના નેતાઓ સામે ન લે એવી પણ આશા રાખું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.